રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોક નજીક આવેલા નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો અચાનક ધરાશાયી થયો છે। સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી સ્થળ પર કોઈ ઇજનેર કે મજૂરો ન હોવાથી જાનહાનિ ટળી છે। આ ઘટના પછી તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે આ ઘટના પછી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધી ન્યૂ રિંગ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી અંતર્ગત કોરાટ ચોક પર નવા બ્રિજનું કામ પ્રગતિમાં છે। આ પછી રાત્રિના સુમારે આ બ્રિજનો વચ્ચેનો ભાગ અચાનક ઘસી પડ્યો હતો, ત્યારે આ બ્રિજની કામગીરીમાં સિમેન્ટ અને કોન્ક્રીટ નબળી ગુણવત્તાનું વપરાયું હોવાનો હવે દાવો થઈ રહ્યો છે। હાલમાં તો આ બ્રિજના તૂટેલા ભાગના કાટમાળને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવી રહ્યો છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે હવે એમએમકે કોન્ટ્રાક્ટરના મેનેજર મિતેશ પટેલે કહ્યું છે કે આ પુલ તૂટ્યો નથી, પણ અમારા દ્વારા પુલને ડિસમેન્ટલિંગ કરવામાં આવ્યો છે। અમારા એન્જિનિયરને જાણ થઈ હતી કે એક ટેકો બેસી ગયો છે। આ ટેકો બેસવાના કારણે બ્રિજ નમી ગયો હતો। ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન થાય તે માટે ડિસમેન્ટલિંગ કરવામાં આવ્યું છે। પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો, જેથી આ કરવામાં આવ્યું હતું। તો હવે આ દુર્ઘટના પછી રૂડાના સીઈઓ જીવી મિયાણીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી। અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા। સ્લેબ ભરતા ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી, અને એ પ્રમાણે સૂચના મુજબ જ એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી છે, અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે। સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય, જેથી ટેકા સેટલ થતા હોય, જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સહેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સહેજ બેન્ડ થયેલો, ને એના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરી છે। કોઈ જાનહાનિ ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલી નથી। હાલમાં તો આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠી રહી છે કે શું આ માત્ર ટેકનિકલ ખામી હતી કે પછી મટીરિયલમાં કરવામાં આવેલી મોટી ગેરરીતિનું પરિણામ છે। આ જ વર્ષના જુલાઈ મહિનામાં વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલ વચ્ચેનો એક ભાગ તૂટી પડ્યાની ઘટના બની હતી, અને આ પુલમાં મોટું ભંગાણ થતાં પુલ પરથી પસાર થતા વાહનો ડાયરેક્ટ નદીમાં ખાબક્યા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા। તો હવે થોડાક દિવસો જ અગાઉ આ બ્રિજની જરૂરી સમારકામની કામગીરી 22% પૂરી થતાં બ્રિજ હવે રાહદારીઓ તેમજ 2 વ્હીલર વાહન ચાલકો માટે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં આજે બ્રિજ તૂટવાની ઘટના બની તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।